નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મિના કપૂર. દર્શક મિત્રો, ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે વર્ષ 2026 અને 27 માટે આ બજેટ જાહેર થયું છે. ખાસ કરીને આજે એક મુદ્દા ઉપર ચર્ચા કરવી છે અને એ ચર્ચા છે પ્રવાસન વર્ષ ઉપર. ગુજરાત સરકાર દ્વારા આ જે વર્ષ છે 2026નું એ પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એટલે હવે સવાલ એ થાય કે જ્યારે પ્રવાસન વર્ષ તરીકે આ 2026ને જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ બીજી તરફ 5,090 કરોડ જેટલા વિશાળ બજેટની જે ફાળવણી કરવામાં આવી છે, ત્યારે સવાલ એ પણ થાય કે આ વિશાળ બજેટ જે છે એ પ્રવાસન ક્ષેત્રમાં કયા કયા જગ્યાએ વપરાશે, કયા પ્રકારે વપરાશે, અને અંતે સવાલ તો એ જ થાય કે ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રકારે પ્રવાસન ક્ષેત્રમાં જે આ બજેટ ફાળવણી કરવામાં આવી છે તેમાં વાસ્તવિક ધોરણે આ જે બજેટ છે એ થઈ શકે અને ખાસ કરીને આ જે બજેટની ફાળવણી કરવામાં આવી છે એ વાસ્તવિક ધોરણે કેટલા હદમાં યથાર્થ થશે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાવિન ભાવસાર, જેઓ સોલો ટ્રાવેલર છે, અને સાથે જોડાયા છે મનીષ શર્મા, જેઓ અક્ષર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક છે. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ધન્યવાદ. સૌથી પહેલા જો ભાવિનભાઈ આપનાથી હું શરૂઆત કરું તો આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એટલે કચ્છનો એ સફેદ રણ હોય કે ગુંગવતો એ દરિયો હોય, ગર્જના હોય કે સોમનાથ કોરિડોર હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, આપણા ગુજરાતમાં અનેક એવા પ્રવાસનના સ્થળ છે અને ખાસ કરીને સોમનાથને તો ગ્લોબલ પર્યટન સ્થળ તરીકે બનાવવાનું પણ જે વડાપ્રધાનનું સપનું છે. એટલે આટલા વિશાળ ગુજરાતમાં પ્રવાસન વર્ષની ઉજવણી જે છે, આપના મતે કયા પ્રકારે ઉજવણી થઈ શકે તેમ છે? તમે જોશો કે આખો ટ્રેન્ડ જે છે કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં સ્પિરિચ્યુઅલ ટુરિઝમ્સનું વધારે લોકો હવે ઝેન્ઝીમાં બી સ્પિરિચ્યુઅલ ટુરિઝમ્સના વધારે જાગૃત લોકો થઈ રહ્યા છે. સો એ સ્પિરિચ્યુઅલ ટુરિઝમના દરમિયાન જ આપણે ગુજરાતમાં એટલા બધા અત્યારે અંબાજી તમે માની લો, સોમનાથ માની લો, દ્વારકા માની લો, બધા જેટલા પણ લોકો ઇવન એ લોકો ભગવાનને બિલીવ નહોતા કરતા તો પણ એ લોકો સોશિયલ મીડિયા ટ્રેન્ડથી લોકો હવે જાગ્યા છે કે ભાઈ આ રીતના ભાઈ ટુરિઝમ થાય છે, આ રીતના બી લોકો રીલ અને શૂટ કરીને લોકોને ઇન્કરેજ કરે છે કે તમે બી આવો અહીંયા આ જગ્યા ઉપર. તો સ્પિરિચ્યુઅલ ટુરિઝમ્સ અત્યારે બહુ જ કોઈપણ જગ્યાએ દુનિયામાં સ્પિરિચ્યુઅલ ઇન્ડિયા બહારના બી લોકો પણ અહીંયા સ્પેશિયલી આના માટે આવી રહ્યા છે. સો ઓફકોર્સ જે ગવર્મેન્ટે જે ફાળવણી કરી છે કે અંબાજીમાં કોરિડોર, સોમનાથમાં કોરિડોર્સ અને આપણો જે જીવરાજ બીચ છે, જે ગુજરાતમાં સારામાં સારો બીચ, ક્લીન એન્ડ નીટ બીચ છે, એને પણનું ફાળવણીનું જોગવણી કરવામાં આવી છે. સો હું માનું છું કે નેક્સ્ટ 5 વર્ષમાં આપણું ગુજરાતમાં ટુરિઝમ્સમાં બહુ બૂમિંગ થવાની શક્યતા છે. બિલકુલ. અને મનીષજી, આપના મતે જ્યારે આપણા ગુજરાતમાં વર્ષ 2026નું પ્રવાસન વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે, મનીષજી આપના મતે આજે પ્રવાસન વર્ષ જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે ગુજરાતમાં ટુરિસ્ટ ક્ષેત્રે કેટલો ફાયદો થશે? મનાવું એટલે ખાલી કોઈ દ્વારકા, સોમનાથ કે કોઈ સ્પિરિચ્યુઅલ ટુરિઝમને ડેવલપ કરવું એ અર્થ નથી. પ્રવાસન વર્ષ એટલે જે તે સ્ટેટની અંદર નાનામાં નાનો જે પ્રવાસન સાથે સંકળાયેલો વિભાગ છે અથવા સંસ્થા છે, એ સંસ્થાને વૈશ્વિક લેવલે એક સ્ટેન્ડ આપવું, સાથે પ્રવાસનને લગતા અલગ અલગ પ્રોગ્રામો કરવા. જેમ કે ટુરિઝમ યર આપણે 2005માં ઉજવેલું, એ વખતે લગભગ ગુજરાતની અંદર પ્રવાસન એક નવી ઊંચાઈએ પહોંચેલું. એ જ રીતે જ્યારે આજે 11 વર્ષ પછી પ્રવાસન વર્ષ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે પ્રવાસનને લગતી વિવિધ એક્ટિવિટીઝને વેગ આપવામાં આવે, પ્રવાસન સ્થળોને વેગ આપવામાં આવે. આપણી પાસે વાત કરીએ તો દ્વારકા અને સોમનાથ બંને સ્પિરિચ્યુઅલ ટુરિઝમના ડેસ્ટિનેશનો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેસ્ટિનેશન છે. પણ એ સિવાય આપણી પાસે સાસણગીર છે, આપણી પાસે સાપુતારા છે, આપણી પાસે નડાબેટ છે, આપણી પાસે પોલો છે, આપણી પાસે કચ્છ ધોલાવીરા છે, આપણી પાસે લોથલ છે. તો આવા ડેસ્ટિનેશનોનો વૈશ્વિક માર્કેટિંગ કરી પ્રવાસીઓને ગુજરાત તરફ લાવવામાં સફળતા મળે તો જ પ્રવાસન વર્ષની ઉજવણી કરી કહેવાય. આજે 5,000 કરોડનું બજેટ છે. એ બજેટમાં આપણે વાત કરીએ આ વખતે તો ધોલાવીરા, લોથલ અને નડાબેટ જેવા સ્થળોનો વિકાસ, સાથે દ્વારકા અંબાજીના કોરિડોરની વાત થઈ,
પણ સૌથી મોટી વસ્તુ એ છે કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરશો, પણ જો પ્રવાસીઓ નહીં આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યા પછી શું? તો એટલું જ બજેટ માર્કેટિંગમાં પણ વાપરવું પડે, એટલું જ બજેટ તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ માટે વાપરવું પડે, અને સાથે ટૂર ઓપરેટર અને પ્રવાસનને લગતી જે એક્ટિવિટી છે એની અંદર આગળ પડીને કામ કરીએ તો જ પ્રવાસન ઉજવ્યું કહેવાશે ને પ્રવાસન વર્ષ ઉજવવું સાર્થક ગણશે. આવનાર વર્ષની અંદર ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે, કારણ કે કોમનવેલ્થ ગેમ આવી રહી છે. સાથે ઇન્ટરસ્ટેટ ટુરિઝમને ક્યાંક ના ક્યાંક આપણે મોટિવેટ કરી રહ્યા છીએ, કેમ જેમ કે રાજસ્થાન આવતો પ્રવાસી ગુજરાતમાં આવે અને ગુજરાતનો પ્રવાસી મુંબઈ જાય, અથવા મહારાષ્ટ્રનો પ્રવાસી ગુજરાત આવે. આમ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનની એક સર્કિટ બની રહી છે, જેના કારણે પણ પ્રવાસન વધવાની ખૂબ મોટી શક્યતાઓ છે. ગુજરાત એ ખાલી સ્પિરિચ્યુઅલ ટુરિઝમ નથી, ગુજરાતમાં સ્પોર્ટ ટુરિઝમનો પણ વિકાસ થઈ રહ્યો છે, એડવેન્ચર ટુરિઝમ પણ ક્યાંક વિકસી રહી છે, અને સાથે સાથે લેઝર ટુરિઝમ માટે પણ લોકો આવતા થયા છે. હેરિટેજ ટુરિઝમ તો આપણું ખૂબ અત્યારે ટોપ કક્ષા ઉપર જઈ રહ્યું છે. આપણે જોયું કે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સાથે લક્ષ્મી વિલાસ પેલેસથી લઈને 242 રજવાડાઓ જે છે એને ક્યાંક ને ક્યાંક સરકાર સબસિડી આપીને એને મોટિવેટ કરીને ટુરિઝમ ક્ષેત્રે આગળ વધારી રહી છે. આમ પ્રવાસન વર્ષ એટલે હેરિટેજ, હિસ્ટ્રી, કલ્ચર, એડવેન્ચર, ફોરેસ્ટ, આ બધાનો સમન્વય કરી એનો વિકાસ કરી એક પ્લેટફોર્મ પર આપી પ્રવાસીઓ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવું એ જ પ્રવાસન વર્ષ ગણાશે. અને આવનાર વર્ષમાં 100% સરકાર આના પર ગંભીરતાથી વિચાર કરી પ્રવાસીઓને આકર્ષવા માટે ખૂબ મોટા પ્રયાસો હાથ ધરી રહી છે, એવું અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે મને શ્રી આ જ સવાલ સાથે મારો એક બીજો સવાલ એ છે કે જે પ્રકારે આપણે વાત કરી કે માત્ર ધાર્મિક અને સ્પિરિચ્યુઅલ જ નહીં, પરંતુ જો બજેટમાં વાત કરીએ તો આ વખતે ખાસ કરીને અંબાજી માટે તો 300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલે આપને શું લાગે છે કે ખાસ કરીને ધાર્મિક સ્થળો માટે જ્યારે આટલું વિશાળ હદે આ બજેટ ફાળવણી કરવામાં આવી છે, તો શું ખરા અર્થમાં ધાર્મિક સ્થળ ખાતે પ્રવાસન વધશે કે પછી બાકીના જે પ્રવાસન સ્થળ છે તેમનું શું? જરૂર એટલા માટે છે કે ક્યાંક ના ક્યાંક આપણે સનાતન સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ, અને આજે આપણે વાત કરીએ પ્રવાસનની, તો પ્રવાસન વર્ષો પહેલાની વાત કરીએ આપણે તો ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત હોય, રામેશ્વર હોય, મીનાક્ષી મંદિર હોય કે તિરુપતિ મંદિર હોય, એ શ્રદ્ધાના વિષય સાથે જોડાયેલા છે, અને લાખો શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરતા હતા. જેમ કે સોમનાથની વાત કરીએ કે દ્વારકાની વાત કરીએ, તો સુરત ચાંદો છે ત્યાં સુધી આ ડેસ્ટિનેશન છે. એટલે કે ભૂતકાળમાં એનું કોઈ માર્કેટિંગ નહોતું, ત્યારે હજારો યાત્રાળુઓ આવતા હતા, અને માર્કેટિંગ થશે તો પણ હજારો યાત્રાળુઓ આવશે. એટલે ધાર્મિક પ્રવાસન તો આપણું અખંડ છે અને રહેવાનું જ છે, પણ જેટલી સવલતો ધાર્મિક સ્થળો પર વધારીશું એટલા જ યુથને આપણે એટ્રેક્ટ કરી શકીશું. ધાર્મિક સ્થળો યુથ ક્યાંક એટલા માટે નથી આવતું કે આપણી જૂની પરંપરાઓ મુજબ ધર્મશાળામાં રોકાવું, જે તે જગ્યાએ જમવા માટે ધર્મશાળામાં જમવું, આ બધી અગવડોના કારણે ક્યાંક યુથ ધર્મથી, સનાતનથી દૂર હતું. જે આજે દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં 5 સ્ટાર હોટલો, 4 સ્ટાર હોટલો આવવાના કારણે મેં હમણાં જોયું કે દિલ્હી, મુંબઈ, હરિયાણાથી કેટલા યુથ હોટલ રિસોર્ટમાં આવતા થયા. એમને મનપસંદ જમવાનું મળે, સ્વિમિંગ પુલ મળે, જિમ્નેશિયમ મળે, એક્ટિવિટી મળે અને રિસોર્ટ એન્જોય કરવા મળે, તો રિસોર્ટની સાથે ભગવાનને માનતા થયા છે અને ભગવાનના દર્શને આવતા થયા છે. ક્યાંક ના ક્યાંક આપણે જોયું કે આપણા ધર્મ સ્થળો છે એ મોડર્નાઇઝેશન થતા ગયા છે. જેમ કે સોમનાથની વાત કરીએ તો એક એવું જ્યોતિર્લિંગ છે કે જે 12 જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ અત્યારે સોમનાથ કરાય. ત્યાં સગવડો ખૂબ ઉત્તમ પ્રકારની છે, સાથે યુથથી લઈ જે જેનજી આપણે કહીએ એ લોકોને પણ એટ્રેક્ટ કરવામાં સોમનાથ સફળ થયું છે. આમ ધાર્મિક સ્થળો આવનાર સમયની અંદર 100% પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. પણ સાથે વાત કરીએ એડવેન્ચર ટુરિઝમ, સાથે વાત કરીએ હેરિટેજ ટુરિઝમ, સાથે વાત કરીએ આર્કોલોજી ટુરિઝમ, સાથે વાત કરીએ ફોરેસ્ટ ટુરિઝમ, તો આ બધા ટુરિઝમ જરૂરી છે. કારણ કે પ્રવાસી ખાલી મંદિરમાં નથી આવતો, પ્રવાસી આવે છે તો બીચ ડેસ્ટિનેશન પર આવે છે અને સાથે કુદરતના સાનિધ્ય માનવા પણ આવતો હોય છે. જેમ કે ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતી તમે વીકેન્ડમાં જાઓ તો ઉદયપુર પેક હોય છે. લીકર ટુરિઝમ, લીકર ટુરિઝમ પણ એક અત્યારે ટોપ ઉપર છે. આમ દરેક જગ્યાએ રિસોર્ટ્સનો નવો કોન્સેપ્ટ આવતો જાય છે, સારા રિસોર્ટ ડેવલપ થશે તો પ્રવાસન વધવાનું છે, એ 100% છે.
બિલકુલ, એટલે ભાવિક જે સવાલ એ થાય કે ઘણા એવા ટુરિસ્ટ પ્લેસ છે જે આપણા ગુજરાતમાં ખાસ કરીને કે જેના ઉપર ધ્યાન દેવાની વધારે જરૂરિયાત છે. આપ સોલો ટ્રાવેલર છો, આપ ટ્રાવેલિંગ કરતા રહેતા હો છો, એટલે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે ગુજરાતમાં એવા કયા કયા સ્થળો છે કે જેના ઉપર ખાસ કરીને ગવર્મેન્ટે વધારે કામ કરવાની જરૂરિયાત છે, કે જે અંડરરેટેડ છે, કે જેના વિશે લોકોને જાણ જ નથી. જેમ કે જો હું વાત કરું તો દ્વારકા મંદિર છે વર્ષોથી જાણીતું હતું, પરંતુ જે શિવરાજપુર બીચ છે એ હવે જાણીતું થયું છે ને તેના કારણે દ્વારકા ખાતે પણ ટુરિઝમ વધ્યું છે. એટલે ગુજરાતની જો વાત કરીએ તો એવા મહત્વના અગત્યના કયા કયા સ્થળો છે કે જેના વિશે લોકોએ જાણવું અને ખાસ કરીને સરકારે કામ કરવું અત્યંત મહત્વનું છે. તમે શિવરાજપુર બીચની તમે વાત કરી, ત્યાં હજુ ધીરે ધીરે થાય છે. લાઈક હું આજથી 3 વર્ષ પહેલાં ત્યાં હતો, ત્યાં અમુક રિસોર્ટ્સ આવી ગયા છે, પણ હજુ પણ રિસોર્ટ્સની ત્યાં જરૂર છે, કારણ કે એ હાઈવે ઉપર છે. આખો દ્વારકાથી સોમનાથ જાઓ ત્યારે હાઈવે ઉપર એ બીચ આવે છે, રાઈટ. એટલે એ થોડુંક મને એક લેક લાગે છે કે જો નવી ત્યાં રિસોર્ટ્સની ઓપોર્ચ્યુનિટી ત્યાં આવે તો એ લોકોને એ શિવરાજપુર બીચ થોડોક વધારે ફેસિલિટીઝ મળે તો એ થોડુંક હું લેક માની રહ્યો છું. પ્લસ ઘણી બધી જગ્યાઓ, લાઈક અત્યારે તમે સાસણગીર જોઈ લો, સાસણગીરમાં આજથી 10 વર્ષ પહેલાં કશું જ નહોતું. મીન્સ બધા લોજ અને ધર્મશાળા જેવું હતું. અત્યારે બધી તાજ છે ને બધી નામચીન બધી હોટલો આવી ગઈ છે, રાઈટ. સો મીન્સ ધીરે આપણું ગુજરાતમાં પણ સાપુતારા પણ તમે જુઓ છો, 10 વર્ષ પહેલાં એક પણ રિસોર્ટ ખાલી ગવર્મેન્ટની રિસોર્ટ હતી, પણ અત્યારે બધી નામચીન રિસોર્ટો ત્યાં આવી ગઈ છે. સો એ ધીરે કારણ કે લોકોને અત્યારે એ જ છે કે હું કોઈ પણ જગ્યાએ દર્શન કરવા જાઉં કે કોઈ પણ જગ્યાએ જાઉં તો હું પહેલાં રિસોર્ટ ચેક કરું કે ભાઈ હું લેઝર ટ્રીપમાં બી જઈ રહ્યો છું, ફેમિલી સાથે બી જઈ રહ્યો છું, તો મારા 2 કામ પતે કે હું મારા ફેમિલીને બી લઈને જાઉં, મારા રિસોર્ટનો બી એન્જોય મળે અને હું ડેસ્ટિનેશન બી એક્સપ્લોર કરી શકું, રાઈટ. સો એ વસ્તુ લોકોમાં વધારે ધ્યાન છે. તો એટલીસ્ટ હોસ્પિટાલિટી અને ટ્રાન્સપોર્ટેશન, અત્યારે તમે જોશો વંદે ભારતનું અત્યારે ચાલી રહ્યું છે, દરેક જગ્યાએ ડેસ્ટિનેશનમાં વંદે ભારત ચાલુ થઈ ગઈ છે, તો એ એક ઇઝી વે થઈ ગયો છે. સ્ટીલ હજુ પણ લોકલ ટ્રાન્સપોર્ટેશનની જો વધારે પ્રાયોરિટી આપે ગવર્મેન્ટ તો દરેક માટે ઇઝી વસ્તુ થઈ શકે કે એ ટુરિઝમમાં કોઈને પ્રોબ્લેમ નહીં થાય એઝ ઓફ નાઉ. બિલકુલ. અને ભાવિકજી, ત્યારબાદ સવાલ એ થાય કે જ્યારે આપણે ટુરિસ્ટ પ્લેસની વાત તો કરી રહ્યા છીએ, તમે પણ જણાવ્યું, પણ આ સિવાય સૌથી મહત્વની વાત એ છે કે વિકાસ થઈ ગયો, ડેવલપમેન્ટ થઈ ગયું, ત્યારબાદ જે મેન્ટેનન્સને લઈને સવાલ ઉઠે છે હંમેશા ખૂબ જ મહત્વનો હોય છે. એક તરફ ગવર્મેન્ટ દ્વારા પણ જે મેન્ટેનન્સ કરવામાં આવવું જોઈએ તેના ઉપર બી સવાલ છે, બીજી તરફ ખાસ કરીને સિવિક સેન્સને લઈને હંમેશા જાહેર જગ્યા ઉપર એક સવાલ ઊભો થતો હોય છે. તમારા મતે કયા પ્રકારે જ્યારે પણ આ વિશાળ બજેટની ફાળવણી થઈ છે, બજેટ ફાળવણી થઈ ગઈ છે અને ડેવલપમેન્ટ પણ થશે, પણ પછી જ્યારે મેન્ટેનન્સની વાત આવશે, સિવિક સેન્સની વાત આવશે, તો કયા પ્રકારે લોકોએ ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂરિયાત છે? લોકોના સિવિક સેન્સ જ્યારે આવશે ત્યારે ગવર્મેન્ટ આપણો અવેરનેસ કરશે. સો એની માટે જે માર્કેટિંગ જે એમને ફંડ ફાળવવું જોઈએ કે લોકોને એટલીસ્ટ એ એડ લોકો સુધી પહોંચે કે તમારે ટ્રાવેલિંગ કરતી વખતે શું ધ્યાન રાખવું, શું ધ્યાન ના રાખવું, રાઈટ. સિવિક સેન્સ તો હું તમને કહીશ, તમે મને કહોશો તો હું મને અન્ડરસ્ટેન્ડ આવશે, પણ લોકો સુધી પહોંચશે નહીં એ સિવિક સેન્સ. તો સિવિક સેન્સ માટે બી ગવર્મેન્ટે એક કોઈ ઇનિશિયેટિવ કરવું જોઈએ. ફોર ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ જે છે સિવિક સેન્સ માટે ઘણા બધા રીલો બનાવે છે, એવું એક ઇનિશિયેટિવ ગવર્મેન્ટ જો કરે તો લોકો સુધી પહોંચે, અને લોકો સુધી પહોંચે એટલીસ્ટ લોકોને ધીરે ખબર તો પડે છે કે હવે રસ્તામાં બોટલ ના ફેંકવી, કચરો ના ફેંકો. સ્ટીલ લોકો થૂકે છે, હજુ પણ ત્યાં થૂકે છે, અને એ જ લોકો વિદેશમાં જાય તો એ સ્ટોપ કરી દે છે. મે બી સમથિંગ લો કોઈ લાવે કે કંઈક કે કોઈ પણ જગ્યાએ હું ગયો હોઉં કે મને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે હું આવું કરીશ તો મને આટલો દંડ થશે, રાઈટ. સો એવી કોઈ ઇનિશિયેટિવ ગવર્મેન્ટ તરફથી કોઈ આવે અને ઇન્ફોર્મ કરે, લોકો સુધી પહોંચે, કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ થ્રુ લોકો સુધી પહોંચાડે, અને ગવર્મેન્ટ ટીવી એડવર્ટાઇઝમેન્ટ કરીને પણ લોકો સુધી પહોંચાડે કે ભાઈ આ રીતનું તમારે ના કરવું જોઈએ, એટલીસ્ટ આ આપણું જ છે અને આપણા માટે જ કરી રહ્યા છે. તો એ વસ્તુ ધીરે લોકોમાં જાગૃત થવા ટાઈમ લાગશે, પણ હા, લોકો જાગૃત હવે થઈ રહ્યા છે. તો આટલી જે ઇનિશિયેટિવ ગવર્મેન્ટે થોડુંક ધ્યાન રાખવું જોઈએ પ્રવાસન સ્થળો પર. બિલકુલ. અને મનીષજી, આપના મતે જો વાત કરવામાં આવે તો આપણા ગુજરાતમાં જેટલા પણ ટુરિસ્ટ પ્લેસ છે એમાં ખાસ કરીને એવી કઈ બાબતો છે કે જેમાં ખરેખર સુધારો લાવવાની જરૂરિયાત છે? કેમ કે ઘણી એવી જગ્યાઓ હોય છે કે અત્યંત સુંદર હોય છે, ખૂબ જ માણવાલાયક હોય છે, પણ કેમ કે ત્યાં કેટલાક લૂપ ફોલ્સ હોય છે, કેટલીક મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડતો હોય છે, તેના કારણે જે જગ્યા હોય છે ત્યાં લોકો જવાનું ટાળે છે. એટલે કઈ બાબતો ઉપર સરકાર ધ્યાન રાખે તો આજે પ્રવાસન ક્ષેત્રે પ્રવાસીઓ જે છે એ ગુજરાતની વધારે મુલાકાત કરે? પહેલા તો ગુજરાતમાં જેટલા પ્રવાસન સ્થળો છે એના પર ક્યાંક ના ક્યાંક ફોકસ જ નથી કરવામાં આવ્યું. જેમ કે વાત કરીએ મૂડી, તો આજે અંબિકા પેલેસ છે, મૂડીની અંદર સ્વામિનારાયણ મંદિર
200 વર્ષ પહેલા જૂનું મંદિર છે અને ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ આકર્ષિત જગ્યા કહી શકાય એવી મૂડી છે કે જ્યાં ટુરિઝમ વિકસી શકે એવું છે. વાત કરીએ બજાણા દસાડાની તો સ્મોલ રણ ઓફ કચ્છ છે, ત્યાં આગળ કલ્ચર હેરિટેજનો સમન્વય છે. ત્યાં આગળ આપણે ગુડખરની વાત કરીએ તો વિશ્વના સૌથી જે એકમાત્ર ગુડખર છે ત્યાં જોવા મળે છે. આવા તો અસંખ્ય ડેસ્ટિનેશન છે જેના ઉપર કામ કરવાની જરૂર છે, જ્યાં પ્રવાસનને વિકસી શકે એવી શક્યતાઓ છે. અને સાથે પ્રવાસીઓ અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં હોવાથી 100 કિલોમીટર 150 કિલોમીટરના વિસ્તારમાં હોવાથી પ્રવાસીઓ આરામથી એટ્રેક્ટ થઈ શકે એવા છે. આવા સ્થળો ઉપર ક્યાંક ના ક્યાંક ભાર મૂકવામાં આવે, ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે, એનું ડેવલપમેન્ટ કરવામાં આવે, ત્યાં હોટેલ રિસોર્ટ્સને ઇન્સેન્ટિવ આપીને તે બનાવવામાં આવે તો આ બધા ડેસ્ટિનેશન પ્રવાસનને 4 ચાંદ લગાવી શકે એવા છે. પબ્લિક અવેરનેસની વાત કરીએ તો આપણી સિવિક સાયન્સ ભણતરમાં નથી, નાનપણથી ભણતરમાં નથી, એટલે એની આશાઓ રાખવી એ એટલી બધી વ્યાજબી નથી. પરંતુ જેમ શાસનની અંદર વાત કરી ભાઈએ કે ત્યાં આગળ પ્લાસ્ટિક અત્યારે આપણે લઈ જવા માટે પાબંદી છે, રણોત્સવમાં પ્લાસ્ટિક માટે પાબંદી છે, તો આવા ક્યાંક ના ક્યાંક પ્રયોગો હાથ ધરી ટુરિઝમની અવેરનેસ કન્ટિન્યુ જાળવવામાં આવે તો ટુરિઝમ 100% ડેવલપ થાય. ટુરિઝમ એ નથી કે આજે તમે એનો ટુરિઝમ એટલે કે પ્રવાસન વર્ષ ઉજવ્યું અને આવતીકાલે તમે એને ભૂલી જાઓ. પ્રવાસન એટલે સતત ધબકતી પ્રક્રિયા છે અને સતત એના ઉપર નવા ઇનોવેશન, નવા ક્રિએટિવ્સ, નવા આઈડિયાઝ તમારે એપ્લિકેબલ કરવા પડતા હોય છે. સતત એનું માર્કેટિંગ કરવું પડતું હોય છે, સતત લોકોના વચ્ચે રહેવું પડતું હોય છે અને સતત લોકોની એનાથી જાણકારીથી માહિતગાર રાખવા પડતા હોય છે. તો જ પ્રવાસનનો વિકાસ થતો હોય છે. પ્રવાસન એટલે ખાલી રિસોર્ટ નથી, પ્રવાસન એટલે ખાલી હોટલ નથી. પ્રવાસન એટલે એક તારો વગાડતો માણસ હોય ને, જે કોઈ પેલેસ આગળ બેસીને એક તારો વગાડતો, એ પણ પ્રવાસન છે. સારામાં સારું ટ્રાન્સપોર્ટેશન એ પણ પ્રવાસન છે. સારામાં સારી રેસ્ટોરન્ટ્સ હોય, શોપિંગ હોય, હેન્ડીક્રાફ્ટ્સ હોય, આ બધાનો સમન્વય એટલે પ્રવાસન છે. એક સાથે આ બધી જ પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવે અને સાથે એ લોકોનું માર્કેટિંગ કરી એમને ઇન્સેન્ટિવ આપવામાં આવે અને સાથે રાખીને પ્રવાસનનો જો વિકાસ કરવામાં આવે. રાજસ્થાન પ્રવાસન આજે વિશ્વમાં એટલા માટે પ્રચલિત થઈ રહ્યું છે કે રાજસ્થાન સરકારે વિચાર્યું હતું કે અમારી પાસે પ્રવાસનથી વધારે કંઈ નથી, તો પ્રવાસનની જ રેવન્યુ જનરેટ કરી જીડીપીમાં યોગદાન પ્રવાસનનું બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે અને એ લોકોએ પોલિસી બનાવી. એ જ રીતે જો ગુજરાતની પોલિસી બને તો આપણી પાસે હેરિટેજ છે, હિસ્ટ્રી છે, પિલિગ્રીમ છે અને તમામ વસ્તુઓ છે. એક ઈચ્છા શક્તિનો અભાવ છે. ઈચ્છા શક્તિ જો સરકાર પૂરી લગાવે, એની પર ફોકસ કરે તો આવનાર વર્ષોની અંદર પ્રવાસન પણ ગુજરાતનું 16 કલાએ ખીલી ઉઠે એમ છે. અને એના પર ભાર મૂકી જ્યારે બજેટ 5000 કરોડનું ફાળવ્યું છે તો દરેક પોર્ટફોલિયોમાં થોડું બજેટ રાખી એનું મોનિટરિંગ કરી અને એનો વિકાસ કરવામાં આવે તો પ્રવાસન સાચા અર્થમાં પ્રવાસન વિકસિત ગુજરાતનું કહેવાશે. બિલકુલ. અને છેલ્લે મનીષજી સવાલ એ થાય કે જ્યારે આ પ્રવાસન વર્ષની ઉજવણી તો આપણે કરી રહ્યા છીએ, પણ રોજગાર જે છે એ કેટલા ટકા વધશે? કેમ કે ટુરિસ્ટ ગાઈડ માટે અલગથી 95 કરોડની ફાળવણી કરવામાં તો આવી જ છે. અને ખાસ કરીને રોજગારનો મતલબ ખાલી એ જ નથી કે જે સ્થાનિક લોકો છે એ ફૂલમાળા બનાવતા હોય, પણ સ્થાનિક લોકો એ જે ફૂલમાળા બનાવતા હોય છે ત્યાંથી માંડી અને જે 4 સ્ટાર 5 સ્ટાર હોટલ હોય છે તેમાં પણ લોકો આવ્યા. આ આખું જ જે ચક્ર છે એમ્પ્લોયમેન્ટ સાથે જોડાયેલું છે. એટલે મનીષજી છેલ્લે એ સવાલ થાય કે આપના મતે આજે પ્રવાસન વર્ષની ઉજવણી થઈ રહી છે તો એમ્પ્લોયમેન્ટ ક્ષેત્રે કેટલો સારો વિકાસ થશે, રોજગારી ક્ષેત્રે લોકોને કેટલો ફાયદો થશે? વિકાસ એટલે મેં તમને પહેલા જ કહ્યું, પ્રવાસન એટલે એક હોટલ નથી, એક રેસ્ટોરન્ટ નથી કે એક રિસોર્ટ નથી. પ્રવાસન એટલે ટ્રાન્સપોર્ટેશન. આજે ગુજરાતની અંદર લગભગ 3 લાખથી વધારે લોકો ટ્રાન્સપોર્ટેશન સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જોડાય છે, તો એ રોજગાર છે. પ્રવાસન એટલે રેસ્ટોરન્ટ છે, તો પ્રવાસન રેસ્ટોરન્ટ સાથે લગભગ 1.5 લાખ લોકો જોડાયા છે, તો એ પ્રવાસન છે, રોજગારી છે. રિસોર્ટ હોટલની વાત કરીએ તો લોકો જોડાયેલા છે, ટ્રાવેલ એજન્ટ, ટૂર ઓપરેટર, ગાઈડ, હેન્ડીક્રાફ્ટ્સ અને વેલનેસ સેન્ટરથી લઈને તમામ જાતની જે પ્રવૃત્તિ કરીએ કે આજે મંદિરની આગળ 100 દુકાનો છે તો 100 દુકાનોમાં જે રોજગાર મળે છે એ પણ પ્રવાસન છે. આમ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી રોજગારની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર પ્રવાસનથી
લગભગ 85 લાખથી વધારે લોકો ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી જોડાયા છે, તો એ એક જાતની રોજગારી છે. બીજી વસ્તુ એ છે કે પ્રવાસનથી થતી આવક સરકારની ડાયરેક્ટ ઇન્કમ છે, જેમ કે 18% કે 9% જીએસટી છે, તો જીએસટીની સરકારને ડાયરેક્ટ આવક છે, જે પ્રવાસનમાં ખૂબ મોટું યોગદાન પ્રવાસન દ્વારા સરકારને મળતું હોય છે. ઘણા બધા સ્ટેટની તો જીડીપીના 25 થી 28% સુધી પ્રવાસનની રેવન્યુ હોય છે. સ્વિટ્ઝરલેન્ડ કે થાઈલેન્ડ જેવી વાત કરીએ તો 32% જીડીપીના લોકો પ્રવાસનમાંથી રડતા હોય છે. આપણે ગુજરાત સ્ટેટ છે એ ફક્ત ને ફક્ત 4.5 થી 5% જીડીપી પ્રવાસનમાંથી મેળવી શકેલી છે. આ જીડીપીમાં જો પ્રવાસન 10%નો પણ હિસ્સો બને તો ગુજરાતને એમ્પ્લોયમેન્ટનો જે પ્રશ્ન છે એ પરમનન્ટ સોલ્વ થઈ શકે એવો છે. અને ગુજરાતમાં એમ્પ્લોયમેન્ટની ખૂબ મોટી તકો રહેલી છે, કારણ કે હજી પણ ગુજરાતમાં જે રિસોર્ટ કે હોટેલો જોઈએ એ પર્સન્ટેજમાં વાત કરીએ તો અત્યારે આપણી પાસે 2% જેટલી પણ હોટેલો નથી. અને બ્રાન્ડની વાત કરીએ ગુજરાતની અંદર તો આપણી પાસે ખૂબ લિમિટેડ બ્રાન્ડની હોટેલો છે, એ પણ અર્બન એરિયામાં. રૂરલ એરિયામાં કે પિલિગ્રીમ એરિયામાં તો આપણી પાસે બ્રાન્ડ હોટેલ પણ નથી. તો બ્રાન્ડ હોટેલો આવે આપણી પાસે, સારું ટ્રાન્સપોર્ટેશન આવે, સારા શોપિંગ એરિયા આવે, મોલ આવે, કલ્ચર એક્ટિવિટી આવે, વેલનેસ સેન્ટર આવે, તો પ્રવાસનનો વિકાસ સંભવ છે. અને પ્રવાસન તો જ સાચા અર્થમાં પ્રવાસન બનશે. જેમ કે ક્રૂઝથી લઈને વોટર સ્પોર્ટ એક્ટિવિટી પણ એક પ્રવાસનનો ભાગ છે. આમ દરેક વસ્તુ સંયુક્ત રીતે વિકાસ પામે તો જ પ્રવાસનનો વિકાસ થાય. બિલકુલ. અને ભાવિકજી, આપના મતે છેલ્લે આપને એક સવાલ કે ટ્રાન્સપોર્ટેશન જે છે, ખાસ કરીને આપણા ગુજરાતના જો વાત કરીએ તો પ્રવાસન ક્ષેત્રમાં ટ્રાન્સપોર્ટેશન જે છે એક મહત્વનો ભાગ હોય છે. એટલે આપના મતે ટ્રાન્સપોર્ટેશનમાં એવી કઈ કઈ બાબતોની જે ખાસ કરીને જોગવાઈઓ છે સરકારે કરવાની જરૂરિયાત છે? પછી ટિકિટ ભાડું હોય કે કનેક્ટિવિટી હોય, કે ઘણા એવા પ્રવાસન ક્ષેત્રો છે કે જ્યાં કનેક્ટિવિટીનો અભાવ છે. એટલે તમારા મતે કે જો એક સામાન્ય નાગરિકને ગુજરાતમાં પ્રવાસ કરવો હોય, ગુજરાતમાં ફરવું હોય, તો એને ટ્રાન્સપોર્ટેશનમાં સુવિધા રહે તે માટે કયા કયા બાબતની હજુ પણ કામ કરવાની જરૂરિયાત છે? ઘણા બધા મીન્સ રૂરલ એરિયામાં વાત કરું કે હજુ પણ ધોલાવીરામાં બી જવું હોય અમદાવાદથી તો એટલીસ્ટ બસમાંથી તમારે જવું પડે છે કે પ્રાઇવેટ વ્હીકલ લઈને જવું પડે. તો સ્ટીલ જો એ જગ્યા ઉપર રેલવે લાઇન કે વંદે ભારત ચલાવતો હોય, કારણ કે એના માટે ધોલાવીરા જવા માટે તમારે પહેલાં ભુજ જવું પડે, ભુજથી તમારે પાછું ધોલાવીરા આવવું પડે, રાઈટ. ધોલાવીરા કેટલા ટાઈમથી અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બહુ વ્હાઇટ ડેઝર્ટ અને રોડ ટુ હેવનવાળું જે બહુ પોપ્યુલર થઈ ગયું છે, પણ સ્ટીલ આ જગ્યા ઉપર સ્ટીલ જો ગવર્મેન્ટની બસ કે પ્રાઇવેટ બસ કે કોઈ પણ જગ્યાએ કંઈ ઇનિશિયેટિવ કરતો હોય ગવર્મેન્ટ, તો એ લોકોને ઇઝી વેથી, કારણ કે આઉટસાઇડના લોકો ઘણા બધા ટ્રીપમાં આવતા હોય છે, પૂછતા હોય છે કે ભાઈ મારે ધોલાવીરા આવવું તો કઈ રીતે ફ્લાઇટ આવે છે, ટ્રેન જાય છે ધોલાવીરા સ્ટેશન પર છે, પણ એ હજુ વ્યવસ્થા નથી હજુ સ્ટીલ. તો એવા નાના નાના જે જગ્યા ઉપર છે જ્યાં સ્મોલ રૂરલ ડેસ્ટિનેશન છે ત્યાં સ્ટીલ હજુ પણ લેક થઈ રહ્યું છે આપણું ટ્રાન્સપોર્ટેશન. અને ટ્રાન્સપોર્ટેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હું ઇન્ટરનેશનલ ટ્રાવેલ બી કરી રહ્યો છું ને ઇન્ટરનલ લાઈક કનેક્ટિવિટી, લાઈક એરપોર્ટથી લઈને હોટલ સુધીની કનેક્ટિવિટી, એરપોર્ટથી લઈને સિટીની કનેક્ટિવિટી મને કેટલું ઇઝી મળે છે. લાઈક ત્યાંની ટ્રામથી લઈને ત્યાંથી લોકલ ટ્રાન્સપોર્ટેશન, ત્યાંથી ટ્રેન, સો બહુ ઇઝી એક્સેસ અને બહુ ઇઝી ગાઈડન્સથી સાથે હોય કે તમારે આ એરિયામાં જવું છે તો આ બટન દબાવો, આ એરિયામાં જવું તો આ બટન દબાવો. તો સ્ટીલ એ લેવલ સુધીનું કામ હજુ આપણે કરવાનું બાકી છે. અને હોપફુલી કે ગવર્મેન્ટ આપણે એ લેવલ સુધી નેક્સ્ટ 10 વર્ષ સુધી બી હું વિચારી રહ્યો છું નેક્સ્ટ 10 વર્ષ સુધી પણ એ લેવલે આપણે પહોંચવામાં આપણે સક્ષમ રહીશું. સો ટ્રાન્સપોર્ટેશન બહુ જ મેજર છે આપણા ટુરિઝમ સેક્ટર્સમાં. બિલકુલ. અને ભાવિકજી, શું લાગે છે કે જે પ્રકારે આ 5090 કરોડનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે, છેલ્લે સવાલ એ થાય કે આ બજેટ જે છે ફાળવી દેવામાં તો આવ્યું છે, પણ વાસ્તવિક ધોરણે આપણા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની જો આપણે સ્થિતિ જોઈએ અને ત્યારબાદ આ બજેટ જોઈએ કે જે ફૂલ ગુલાબી બજેટ આપણને મળ્યું છે, શું લાગે છે કે ખરેખર આ બજેટનો જે પૈસો છે જેના માટે ફાળવવામાં આવ્યો છે એ જ દિશામાં વપરાશે કે પછી ફરી પાછા આપણે આજથી થોડા સમય બાદ પણ આ જ ચર્ચા કરતા હશું કે પ્રવાસન ક્ષેત્રે કયા કયા સુધારાની જરૂરિયાત છે? ના, તમે જોશો છેલ્લા 5 વર્ષમાં, ઓકે, અત્યારે તો હમણાં ડિક્લેર કર્યું આપણે એક દિવસ પહેલાં જ, પણ જેટલું જે ડેવલપમેન્ટ થયું છે કોઈ પણ જગ્યાએ, લાઈક ગુજરાતમાં, લાઈક તમે દીવ જાઓ 10 વર્ષ પહેલાંનું દીવ જો, અત્યારનું દીવ જો, દમણ જો તમે 10 વર્ષ પહેલાં, અત્યારનું દમણ જો, સોમનાથમાં તમે નિયર બાય પાર્કિંગ એરિયાથી લઈને આખું કોરિડોર જે બનાવ્યું છે નવેસરથી એ તમે જુઓ, અંબાજીમાં જ બી તમે સરાઉન્ડિંગ એરિયામાં તમે જુઓ, ઘણી બધી રિસોર્ટ્સ
હાઈવે ઉપર આવી ગઈ છે. સો લાઈક એ દેખાઈ રહ્યું છે ડેવલપમેન્ટ. પણ હા, આ જે હજુ પણ યુટિલાઇઝ જો કરે ગવર્મેન્ટ વધારે સારામાં સારું, તો સારામાં સારા લોકો આપણે એટ્રેક્ટ કરી શકીએ છીએ પ્રવાસન માટે. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર મનીષજી, ભાવિકજી, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે જે પ્રકારે ચર્ચા કરી છે, ખાસ કરીને આશા રાખીએ કે 2026 જેને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ગુજરાતમાં વધારેથી વધારે પ્રવાસીઓ મુલાકાત કરે અને ખાસ કરીને ગુજરાતમાં રોજગાર ક્ષેત્રે વધારેથી વધારે લોકોને રોજગારી મળે, તે સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.